હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ વેલકમ ટુ વેબ સંકુલ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગઈકાલે લાઈવ સેશનની અંદર છેલ્લા જે 2 સેશન્સ કમ્પ્લીટ કર્યા એમાં આપણે કમ્પ્લીટ કર્યું હોમોનિમ્સ ઓર વી કેન સે હોમોફોન્સ પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ આફ્ટર ધ નંબર ઓફ ડિમાન્ડ્સ બાય ધ સ્ટુડન્ટ્સ, રાઈટ, કે MPHW અને FHW જે આવનારી એક્ઝામિનેશન છે એમના આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ પ્રીવિયસ યર્સમાં જેટલી પણ MPHW અને FHWની એક્ઝામ્સ કન્ડક્ટ થઈ છે. ઓકે, પછી એ વડોદરા લેવલ પર હોય, ગાંધીનગર લેવલ પર હોય, ઓકે, તો બધાના ઇનફેક્ટ રાજકોટ ઇન્ક્લુડિંગ, તો એ બધાના આપણે ક્વેશ્ચન્સ મર્જ કર્યા છે અને એ ક્વેશ્ચનના આપણે હવે સોલ્યુશન કરવાના છે. ઓકે, તો પ્રીવિયસ યર ઘણી વખત કામ આવે છે, સારા એવા પ્રશ્નો ઘણી વખત રિપીટ પણ થાય છે એમાંથી. તો ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ ધ પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ આસ્ક્ડ ઇન MPHW એન્ડ FHW, જેનો આજે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ પાર્ટ 1. મેક શ્યોર આના પણ પાર્ટ્સ પડશે કારણ કે આપણે એકદમ ડિટેલ સમજૂતીથી આગળ જવાનું છે. ઓકે, યસ, તો લેટ અસ કન્ટિન્યુ વિથ ઇટ. આમની અંદર વોકેબ્યુલરી પણ છે અને આમની અંદર પણ ગ્રામર ઇન્ક્લુડેડ છે. પેપર સોલ્યુશન ઘણી વખત વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે અમુકના ક્વેશ્ચન્સ આવે કે વાય પેપર સોલ્યુશન. ભાઈ, પેપર સોલ્યુશન કરવાથી 2 વસ્તુના ઇમ્પ્રુવમેન્ટ 100% થાય છે. એક તો રિવિઝન થઈ જાય ગ્રામરનું, વોકેબ્યુલરીનું રિવિઝન થઈ જાય. પછી એવું પણ થાય કે માની લો સચિવાલયમાં જે વોકેબ્યુલરી પૂછાઈ એ કદાચ હેડ ક્લર્કમાં સેમ વોકેબ્યુલરી પૂછી શકે. MPHW FHWમાં જે વોકેબ્યુલરી પૂછાય એમાંથી કદાચ 1-2 વોકેબ્યુલરી તલાટીમાં પૂછાઈ શકાય. ડિયર સ્ટુડન્ટ્સ, પેપર સોલ્યુશન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે જેમની અંદર તમે રિવિઝન પણ સારી રીતે કરી શકો છો. તો ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી કન્ટિન્યુ કરીએ આપણું આજનું સેશન, જેમાં આપણે પ્રીવિયસ યર્સના બધા મર્જ કરીને ક્વેશ્ચન્સ લીધા છે અને એનું સોલ્યુશન. બટ બિફોર સ્ટાર્ટિંગ દેટ વાત જણાવી દઉં, જે પણ વિદ્યાર્થી મિત્રો, રાઈટ, જે પણ સ્ટુડન્ટ્સ ઘરે બેઠા પ્રિપરેશન કરવા માગતા હોય છે, જે પણ સ્ટુડન્ટ્સ પાસે પ્રોપર ટાઈમ નથી હોતો, આફ્ટર જોબ એ લોકોને આવનારી એક્ઝામની તૈયારી કરવાની હોય છે, તો વેબ સંકુલ એક એપ્લિકેશન જેમની અંદર એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા વિડીયોઝ રેકોર્ડ થયેલા હોય છે. જે પણ કોર્સ તમે સિલેક્ટ કરશો, સૌથી પહેલાં તો વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો હજી ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોરમાં જઈને, ત્યાર પછી જેવી જ તમે ઓપન કરશો કે તમને આની અંદર અલગ અલગ કોર્सेस જોવા મળશે, રાઈટ. PSI ASI છે, બિન સચિવાલય છે, જનરલ કોર્સ છે, GPSC મેઇન્સ કોર્સ છે, તલાટી કમ મંત્રીનો કોર્સ છે, રાઈટ, અને MPHW FHW ઓરિએન્ટેડ પણ હવે શોર્ટ ટાઈમ ડ્યુરેશન કોર્सेस અત્યારે અવેલેબલ છે. ક્લિયર? તો જો ઘરે બેઠા સરસ તૈયારી તમે કરવા ઈચ્છતા હો તો વેબ સંકુલ એપ્લિકેશનની અંદર તમારે જોઈતા એવા કોર્सेस અવેલેબલ છે. મેક શ્યોર તમે તેને સબસ્ક્રાઇબ કરો અને આરામથી બેસીને તમે પ્રિપરેશન કરી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો ડિયર સ્ટુડન્ટ્સ, વેબ સંકુલ નવું શું લાવ્યું છે? અવારનવાર તમારા માટે નવી કોઈ વસ્તુ લાવતું હોય છે, તો હવે તમારા માટે નવી વસ્તુ એ છે કે રૂબરૂ કોચિંગ, દેટ ઇઝ ઓફલાઈન બેચ. યસ, GPSC ક્લાસ 1-2 માટેનું વેબ સંકુલ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે એક ઓફલાઈન બેચ, રાઈટ. ટાઈમ ડ્યુરેશન અથવા તાલીમની વાત કરીએ તો 500+ આર્સનું કોચિંગ ટાઈમ રહેશે, રાઈટ. 10 થી 12 મહિનાનો ટાઈમ ડ્યુરેશન રહેશે. સમય શું રહેશે? તો કે ભાઈ સમય રહેશે સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચેનો, રાઈટ. બેચ શરૂ ક્યારથી થાય છે? તો બેચ શરૂ થાય છે 27th જૂન મંડે, રાઈટ. સેન્ટર તમને ખ્યાલ છે સારી રીતે, વેબ સંકુલ 303 3rd ફ્લોર, શાલીન ગેલેરિયા કોમ્પ્લેક્સ, G1 સર્કલ, ગાંધીનગર. રૂબરૂ કોચિંગની વાત કરીએ તો આમની અંદર એવી તો શું વસ્તુ છે જેનાથી આપણે આમાં જોડાવવું જોઈએ? તો ડિયર સ્ટુડન્ટ્સ, એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા અહીંયા તમને રૂબરૂ તાલીમ આપવામાં આવે છે. જે ફેકલ્ટીઝના તમે વિડીયો જોઈને ઇન્સ્પાયર થાવ છો, જે ફેકલ્ટીઝના વિડીયો જોઈને યુટ્યુબ પર હોય કે રેકોર્ડેડ લેક્ચર હોય જે તમને ખરેખર યુઝફુલ થાય છે, એ ફેકલ્ટી તમારી સામે આવીને રૂબરૂ કોચિંગ અને સામસામા તમારા ડાઉટ સોલ્યુશન કરાવશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો બીજું શું છે? તો ભાઈ બીજું એ છે કે 10,000ના જેટલા પણ મટીરિયલ અને બુક્સ છે એ જેટલા વિદ્યાર્થીઓ આમાં જોડાશે ક્લાસની કોચિંગ માટે એમને ફ્રી આપવામાં આવશે. નેક્સ્ટ થિંગ, 16,000ના જે ઓનલાઈન વિડીયો કોર્सेस અવેલેબલ છે એ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટૂંકમાં જે વિદ્યાર્થીઓ ઓફલાઈન બેચમાં જોડાય છે, રાઈટ, એ લોકોને ઓનલાઈન જેટલા પણ કોર્सेस છે એ ફ્રીમાં આપવામાં આવશે, પ્લસ તેમને મટીરિયલ તો ઇન્ક્લુડેડ જ છે, રાઈટ. તો ડિયર સ્ટુડન્ટ્સ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ ફટાફટથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જોડાવવું જરૂરી છે. ઓફર પ્રાઇસ અત્યારે ચાલી રહી છે 20 જૂન સુધી, રાઈટ. એકચ્યુઅલ ફીસ છે 55,000,
બટ ઓફર પ્રાઇસમાં અત્યારે ચાલુ રહ્યું છે દેટ ઇઝ 45,000 વિચ ઇઝ વેલિડ ટિલ 20th જૂન. વહેલા તે પહેલાંના ધોરણે વન્સ અગેન આઈ એમ રિપીટિંગ રૂબરૂ કોચિંગ વેબ સંકુલ તમારા માટે શરૂ કરવા જઈ રહ્યું છે જીપીએસસી ક્લાસ 1-2 માટે. નેક્સ્ટ વાત કરીએ તો ડિયર સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ વેબ સંકુલ એપ્લિકેશનની અંદર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. ફક્ત ગ્રામર નહીં, ઇંગ્લિશ વોકેબ્યુલરીનો પણ અલગથી કોર્સ એપ્લિકેશનમાં અવેલેબલ છે. રાઈટ, ઇટ હેઝ બીન સેડ ઓર ઇટ હેઝ બીન રિસ્પોન્ડેડ બાય ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓના સરસ મજાના પીએસઆઈ મેન્સની એક્ઝામ પછીના રિસ્પોન્સ આવ્યા, રાઈટ, કે ઘણું ખરું એપ્લિકેશનમાંથી પણ પૂછાયું, ઘણું ખરું આઈપીએલ સિરીઝમાંથી પણ પૂછાયું, પછી એ વોકેબ્યુલરી હોય કે પછી એ ગ્રામર હોય. તો વી આર વેરી થેન્કફુલ ટુ ધોઝ સ્ટુડન્ટ્સ, બરાબર, જે વિદ્યાર્થીઓ સતત આઈપીએલમાં સાથે જોડાયા રહ્યા છે અને હજી પણ જોડાય છે, અને બીજું જે વિદ્યાર્થીઓ કોર્સીસ પરચેસ કરીને તેમના ડાઉટ સોલ્વ કરાવે છે અને સરસ મજાની પ્રિપરેશન કરે છે. રાઈટ, ગ્રામરના કોર્સમાં વાત કરીએ તો બેઝિકથી લઈને પીક લેવલ સુધીના નિયમો આમની અંદર મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, અમુક શોર્ટકટ ટ્રિક્સ પણ મૂકવામાં આવી છે. રાઈટ, ઘણી વખત વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે ચેપ્ટર્સ તો આવડે છે, નિયમો તો આવડે છે, પણ એમસીક્યુ સોલ્વ નથી થતા. તો દરેક ચેપ્ટર પછી મિનિમમ 40 to 50 એમસીક્યુઝ મૂકવામાં આવ્યા છે, જેની એક ડિટેલ સમજૂતી અહીંયા આપવામાં આવી છે. ઓકે, કોઈ પણ એમસીક્યુ, કોઈ પણ ક્વેશ્ચનને એક્ઝામમાં કેટલી રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે એવી વસ્તુ પણ આમની અંદર મૂકવામાં આવી છે. રાઈટ, તો વન્સ અગેન ડિયર સ્ટુડન્ટ્સ, મેક શ્યોર કે ઇંગ્લિશ ગ્રામરનો અલગથી કોર્સ અવેલેબલ છે વેબ સંકુલ એપ્લિકેશનની અંદર 3 months એન્ડ 6 monthsના સબસ્ક્રિપ્શન ટાઈમ ડ્યુરેશન માટે. 3 monthsની ફીસ છે 798, 6 months માટે છે 1198. ક્લિયર? જે વસ્તુ આપણે આઈપીએલમાં ભણી રહ્યા છીએ એ વસ્તુને હજી એકદમ ડિટેલમાં આપણે જોઈ શકીએ. ઘણી વખત બેઝિક્સ રહી જતા હોય છે, ઘણી વખત અમુક અપવાદો રહી જતા હોય છે, રાઈટ, સમયના અભાવે. તો એ દરેક વસ્તુ આમની અંદર ઇન્ક્લુડેડ છે. તેમ છતાં ડિયર સ્ટુડન્ટ્સ, તમને કંઈ પણ ડાઉટ હોય તો નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો. Now finally let's continue with MPHW, FHW previous year paper solution. ભાઈ જેટલા પણ પ્રીવિયસ યરના પેપર્સ છે બધાને ભેગા કર્યા, રાઈટ, બધાને મર્જ કર્યા છે અને એનું આપણે હવે 1 by 1 સોલ્યુશન કરીએ છીએ, જે પાર્ટ્સમાં ડિવાઇડેડ રહેશે. આજે આપણે એનો પાર્ટ 1 કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સી આર ફર્સ્ટ ક્વેશ્ચન. આજનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ એન્ડ હિયર કમ્સ ઇટ. જો શું પ્રશ્ન પૂછ્યો છે સૌથી પહેલા, અબેન્ડન શબ્દનો સમાનકારી અથવા સમાનાર્થી એટલે અબેન્ડનનો સિનોનિમ જણાવો. રાઈટ, હવે નોર્મલી કદાચ તમને કોઈ પૂછે કે વોટ ડુ વી મીન બાય અબેન્ડન, તો અબેન્ડન એટલે ત્યજી દેવું, છોડી દેવું, બરાબર. અબેન્ડન એટલે લીવ, સેક્રિફાઈસ, બરાબર, ત્યાંને ત્યાં ગીવ અપ કરી દેવું, છોડી દેવું, ત્યજી દેવું, બરાબર. દેટ ઇઝ કોલ્ડ અબેન્ડન. હવે તમારે આ ચારમાંથી એ અબેન્ડનનો મિનિંગ શોધવાનો છે. તો ઇફ વી સે ડિસકન્ટિન્યુ, ડિસકન્ટિન્યુ એટલે ત્યાંને ત્યાં રોકી દેવું, જે વસ્તુ ચાલતી હોય એ વસ્તુને ત્યાંને ત્યાં ડિસકન્ટિન્યુ કરવું એટલે ત્યાંને ત્યાં મૂકી દેવું, ત્યાંને ત્યાં સ્ટોપ કરી દેવું, બરાબર. દેન વી કમ ટુ એબ્સ્કોન્ડ. એબ્સ્કોન્ડનો મિનિંગ હમણાં સમજાવું. નેગ્લેક્ટ એટલે નકારવું. અબેન્ડન એટલે કોઈ દિવસ નકારવું નથી હોતું, બરાબર. જે વસ્તુ ચાલી રહી છે એ જ વસ્તુને ત્યાંને ત્યાં છોડી દેવી, રાઈટ. પછી કન્ડેન્સ શબ્દ ઘણી વખત એક્ઝામમાં આવ્યો છે. યસ, કન્ડેન્સ એટલે ઘાટું, જેને આપણે કહીએ છીએ. લાઇટ, LIGHT, તો લાઇટનો એન્ટોનિમ થાય છે કન્ડેન્સ. લાઇટ એટલે આછું, તો કન્ડેન્સ એટલે ઘાટું. આપણે બોલીએ ને કન્ડેન્સ્ડ મિલ્ક. ઓકે, તો કન્ડેન્સ્ડ મિલ્ક એટલે કેવું મિલ્ક હોય, એ દૂધને એકદમ ઉકાળીને એને ઘટ કરવામાં આવે, એને ઘાટું જાડું કરવામાં આવે, તો દેટ્સ કોલ્ડ કન્ડેન્સ. ક્લિયર? વેલ, તમારો સાચો આન્સર અહીંયા બનશે ધ એકચ્યુઅલ સિનોનિમ ઓફ અબેન્ડન ઇઝ ડિસકન્ટિન્યુ, કે ત્યાંને ત્યાં સ્ટોપ કરી દેવું, ત્યાંને ત્યાં રોકી દેવું, રાઈટ. નેક્સ્ટ મેં તમને વાત કરી કે આપણે ડિસ્કસ કરીએ કે વોટ ડુ વી મીન બાય એબ્સ્કોન્ડ. ઓકે, એબ્સ્કોન્ડનો મતલબ થાય છે ટુ એસ્કેપ સિક્રેટલી, બરાબર. ટુ એસ્કેપ સિક્રેટલી. હવે આ એસ્કેપ સિક્રેટલીનો મિનિંગ શું થાય? ઓકે,
જે વ્યક્તિ દોષી હોય છે, જે વ્યક્તિ ગુનેગાર હોય છે, ઓકે, બટ એ સરેન્ડર નથી કરતો, રાઈટ. જે વ્યક્તિ દોષી હોય છે, જે વ્યક્તિ ગુનેગાર હોય છે, જે એક્યુઝડ હોય છે, એ વ્યક્તિ સરેન્ડર નથી કરતો, પણ એ છુપી રીતે ત્યાંથી નાસી જાય છે. ઓકે, છુપી રીતે નાસી જાય છે, છુપી રીતે ત્યાંથી ભાગી જાય છે. આવી સિચ્યુએશન અથવા આવા વર્કને કહેવાય છે ટુ એબ્સ્કોન્ડ. ક્લિયર છે? યસ, ટુ એબ્સ્કોન્ડ. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, છુપી રીતે, સિક્રેટલી ત્યાંથી નાસી જવું. યુ હેવ કમિટેડ અ ક્રાઇમ, રાઈટ, યુ હેવ બીન અક્યુઝ, તો તમે ત્યાંથી નાસી જાઓ છો. ચાલો, તો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ એબ્સ્કોન્ડ, બટ એને આપણા આ શબ્દ સાથે કંઈ લેવા દેવા હતું નહીં. હિયર ઇટ્સ ઓલ અબાઉટ વોકેબ્યુલરી. નેક્સ્ટ વર્ડ લઈએ આપણે. લેથાર્જી શબ્દનો સમાનાર્થી શોધો. નાઉ વોટ ડુ વી મીન બાય લેથાર્જી ફર્સ્ટ? કદાચ આપને કોઈ પૂછે, અચ્છા, ઘણી વખત લોકો આપને પૂછતા હોય છે કે આર યુ લેથાર્જિક? બરાબર, આર યુ અ લેથાર્જિક પર્સન? કા ઘણી વખત લોકો આપને ટોન્ટ પણ મારતા હોય છે કે યુ આર એબ્સોલ્યુટલી અ લેથાર્જિક પર્સન, તમે ખરેખર લેથાર્જિક પર્સન છો. તો લેથાર્જી ઓર લેથાર્જિક ઇઝ, રાઈટ, હું એમ કહું કે આઉટ ઓફ સ્ટ્રેન્થ, લેઝી, બરાબર, જે વ્યક્તિમાં શક્તિ નથી, તાકાત નથી, જે વ્યક્તિ લેઝી છે, સાવ નબળું છે, યુ કેન કોલ ઇટ એબ્સોલ્યુટલી વીક, રાઈટ. તો અહીંયા તમને કદાચ 4 ઓપ્શન જોઈને તરત ખબર જ પડી જશે કે લેથાર્જી અથવા લેથાર્જિક ફીલ થવું એટલે બોડી એકદમ વીક થઈ જાય એવું ફીલ થવું. બોડીમાં આપણે એમ કહીએ ને અશક્તિ થાય છે એવું ફીલ થાય છે, તો એવું ફીલ થઈ જવું, રાઈટ, બિકમિંગ પેલ ઓર ડલ, રાઈટ. તો કદાચ જોતા જ ખબર પડી જશે કે અહીંયાનો કરેક્ટ આન્સર છે દેટ ઇઝ રેસ્ટલેસનેસ. રેસ્ટલેસનેસ જ્યારે થાય, જ્યારે આરામની કમી હોય, ત્યારે શું થાય? અક્ષર બોડી વીક પડતું જાય છે, રાઈટ. ત્યારે એવું ફીલ થતું જાય કે વ્યક્તિ અશક્ત થઈ ગયો છે, રાઈટ. તો લેથાર્જી, લેથાર્જીનો સિનોનિમ આપણે શોધવાનો હતો, that was restlessness. નેક્સ્ટ વર્ડ્સ છે આપણી પાસે. ઓકે, ચલો, નેક્સ્ટ છે આપણી પાસે લેક્ઝિટી, ઇમ્પેસિવિટી એન્ડ સિરિનિટી. ક્લિયર? લેક્ઝિટી, what do we mean by it? જો લેક્ઝિટીનો મતલબ થાય છે lack of care અથવા તો lack of strictness. That is being lexical or having a laxity. હેલ્થ હોય કે કોઈ સિચ્યુએશન હોય, જો તમે એ સિચ્યુએશનમાં કે તમારી હેલ્થમાં, રાઈટ, પ્રોપર ધ્યાન ન રાખો, બરાબર, કા કેરની કમી રાખો છો, અથવા તો માની લો કોઈ સિચ્યુએશન છે, કોઈ કાર્ય છે. ચલો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે આપણા રોજબરોજના ખર્ચા છે, બરાબર, આપણા ડેલી એક્સપેન્સીસ છે. ઇફ યુ આર બીંગ લેક્ઝિટિવ ટુ યોર ડેલી એક્સપેન્સીસ, એનો મતલબ તમે તમારા એક્સપેન્સીસ માટે ડિસિપ્લિન્ડ નથી. યુ આર નોટ સ્ટ્રિક્ટ ફોર યોર ડિસિઝન કે ચાલો આજે આટલો જ ખર્ચો કરવાનો છે, આનાથી વધવો ના જોઈએ, બટ યુ આર નોટ ડિસિપ્લિન્ડ ટુ ઇટ, રાઈટ. ઇકોનોમી ચાલી રહી છે ઘરની, તો એમાં લેક્ઝિટી છે, મતલબ એમાં શું કહેવાય, ડિસિપ્લિનની, સ્ટ્રિક્ટનેસની કમી છે કે ભાઈ આટલું જ જવું જોઈએ, આનાથી વધારે ના જવું જોઈએ. હેલ્થની પ્રોપર કેર નથી કરતા, એનો મતલબ અગેન યુ આર બીંગ લેક્ઝિટિવ. ક્લિયર છે? તો લેક્ઝિટી સિચ્યુએશનમાં હોવું, દેટ ઇઝ લેક ઓફ સ્ટ્રિક્ટનેસ, લેક ઓફ કેર, રાઈટ. ચલો પછી વાત કરીએ ઇમ્પેસિવિટી, બરાબર. ઇમ્પેસિવિટીનો મતલબ સિમ્પલી એવો થાય છે કે વ્યક્તિની અંદર કોઈ પેશન નથી, કોઈ જોશ નથી, હવે તે આગળ કોઈ કાર્ય કરે. યુ કેન નોટ સે લેથાર્જી ઇઝ ઇમ્પેસિવિટી, નો, નેવર, બરાબર. આપણે કહીએ પેસિવ વ્યક્તિ કેવો વ્યક્તિ હોય, પ્રોએક્ટિવ અથવા પેસિવ, પૂરો જોશથી ભરેલો, કાર્યરત રહેતો. તો ઇમ્પેસિવિટી એટલે વ્યક્તિમાં કોઈ પેશન નથી, કોઈ કાર્ય કરવાનું આગળ એમને ઈચ્છા નથી. એનો મતલબ એવો નહીં કે એની બોડી વીક પડી ગઈ છે. નેક્સ્ટ છે સિરિનિટી. સિરિનિટી એટલે આપણે એમ કહીએ કે શાંત, ઇંગ્લિશમાં આપણે વર્ડ કહીએ કામ ઓર પીસફુલ, બરાબર. ધીસ ઇઝ સિરીન. આપણે એમ કહીએ કે this place is absolutely serene. serene એટલે આ જગ્યા ખરેખર serene છે, એટલે એકદમ કામ છે, એકદમ શાંત છે, એકદમ પીસફુલ છે, રાઈટ. ચલો નેક્સ્ટ વન.
બ્લિસ શબ્દનો એન્ટોનિમ જણાવો. યુ નીડ ટુ ફાઇન્ડ ધ એન્ટોનિમ ઓફ બ્લિસ. પણ એના માટે તમને પહેલા બ્લિસનો અર્થ ખબર હોવો જોઈએ. ઓકે, બહુ જ સિમ્પલ છે. બ્લિસ એટલે હેપીનેસ, બરાબર. બ્લિસ એટલે પ્લીઝડ, ખુશ. કોઈ વ્યક્તિ બ્લિસ્ડ છે, બ્લેસ્ડ નહીં હો, ધ્યાન રાખજો. બ્લિસ્ડ છે તો વ્યક્તિ ખુશ છે, હેપી છે. ક્લિયર છે? હવે આમાં હેપી શબ્દના હવે કેટલા સિનોનિમ આપ્યા છે. જો ડિલાઇટ એટલે હેપી થાય, આ તો સિનોનિમ છે. આપણે એન્ટોનિમ શોધવાનો છે. પેરાડાઇઝ એટલે પણ સિનોનિમ છે એનું, ફીલિંગ એટ ધી હેપીએસ્ટ લેવલ, ધેટ્સ કોલ્ડ ધી પેરાડાઇઝ, રાઈટ. પછી વાત કરીએ એંગ્વિશ અને સફરિંગની. જો સફરિંગ એટલે પીડાવું અને એંગ્વિશનો મતલબ થાય છે ડિસઅપોઇન્ટમેન્ટ, અથવા તમે કહી શકો ડિસ્પેર. આ બધા આના એંગ્વિશના સિનોનિમ અને બ્લિસના એન્ટોનિમ તરીકે લઈ શકો છો. વ્યક્તિ દુખી છે, વ્યક્તિ ડિસ્પેર છે. ઓકે, કદાચ તમે ડિક્શનરીમાં જો જુઓ તો ઘણી વખત એવું જોવા મળશે કે તમે એંગ્વિશના સિનોનિમમાં સફરિંગ જોવા મળશે. ઓકે, બટ અને સમવેર તમને બંને એક જ લાગશે કે ભાઈ એંગ્વિશ પણ પીડાવું છે અને સફરિંગ એટલે પણ પીડાવું, દુઃખી થવું. બટ બંનેની વચ્ચે એક ડિફરન્સ છે. સફરિંગ એટલે તમારી ઉપર કંઈક વીતી રહી છે ને તમે પીડાવું છો, અને એંગ્વિશ એટલે તમે જસ્ટ દુઃખી છો, રાઈટ. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીઝ ટુ. કે કદાચ તમને ખુશી અને દુઃખી, આ બંનેમાં ખુશ અને દુઃખમાં તમારે કદાચ ડિફરન્સ શોધવાનો હોય અથવા પ્રોપર એન્ટોનિમ શોધવાનો હોય તો સફરિંગ તેનાથી અલગ પડી જશે. ક્લિયર છે? યસ. તો તમારો અહીંયા એકચ્યુઅલ એન્ટોનિમ જે બ્લિસનું આવશે દેટ વિલ બી ઓપ્શન બી. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ખરેખર શબ્દ જોતા જ બધાને ખ્યાલ આવી જશે કે માઇનર એટલે સિમ્પલ. ક્લિયર? માઇનર એટલે સમથિંગ વિચ ઇઝ નોટ સિરિયસ. જો માઇનરના ઘણા બધા અર્થ છે. માઇનર એટલે સૌથી નાનું, બરાબર. માઇનર એટલે સિમ્પલ, માઇનર એટલે નોટ સિરિયસ, નોટ સો સિરિયસ, એટલું બધું સિરિયસ. આપણે કહીએ ને કે માઇનર ઇન્જરી છે, મેજર ઇન્જરી છે, બરાબર. માઇનર પ્રોબ્લેમ છે, મેજર પ્રોબ્લેમ છે. તો માઇનરનો એક્ઝેક્ટ એન્ટોનિમ તમને અહીંયા મળશે, ધેટ ઇઝ મેજર. કોઈ બિગ કે ટોલ કે હેવી કે એવું કંઈ નહીં. ઘણી વખત જોતા એવું લાગશે કે ચારે ચાર આના એન્ટોનિમ છે. ઓકે, કે માઇનર એટલે નાનું તો ટોલ અથવા હેવી અથવા બિગ એટલે મોટું નહીં, રાઈટ. એક્ઝેક્ટ એના ટર્મ્સમાં જ શોધવાનું રહેશે. જો ટોલ એટલે લાંબુ, હવે નાનું અને લાંબુ દેર ઇઝ નો કનેક્શન. ઓકે, હેવી એટલે ભારી, તો ભારીનું ઓપોઝિટ શું થશે, બરાબર. લેસ હેવી કા પછી એનું કોઈ વજન જ નથી, ઇટ્સ કમ્પ્લીટલી સોફ્ટ. તો અહીંયા પણ એના એન્ટોનિમ કનેક્ટ થશે નહીં. નેક્સ્ટ વાત કરીએ તો દેટ ઇઝ બિગ એન્ડ સ્મોલ. આ બંને એકબીજાના એન્ટોનિમ છે. ક્લિયર છે? યસ. ચલો, તો એકચ્યુઅલ એન્ટોનિમ ઓફ મેજર ઇઝ માઇનર ઓર માઇનર, દેટ ઇઝ મેજર. હવે આવા ક્વેશ્ચન્સ ઘણી વખત પૂછાયા છે MPHW અને FHW માં. તો આને ધ્યાનથી વાંચવાના રહેશે, ધ્યાનથી જોવાના રહેશે. પછી હવે જેટલા ધ્યાનથી ક્વેશ્ચન્સ જોવાના છે ને એટલા જ ધ્યાનથી એના ઓપ્શન્સ જોવાના છે. ઉતાવળે આવા ઓપ્શન્સ ટીક નહીં કરવાના, રાઈટ. ક્વેશ્ચન જોવો શું આપ્યા છે. નીચેના વાક્યો તપાસો. નીચે જે વાક્યો આપ્યા છે એ વાક્ય પહેલા ચેક કરો. ખાસ કરીને જ્યાં અંડરલાઈન આપી છે ને એ શબ્દ ચેક કરો. જેમાં પહેલો ક્વેશ્ચન છે, he was being laughed at for his antic gesture. જો જે વ્યક્તિનું એન્ટિક બિહેવિયર હોય ને, અચ્છા આપને એન્ટિક એટલે એક જ વસ્તુ ખબર હોય. એન્ટિકનો મતલબ આપને એક જ ખબર હોય કે એન્ટિક એટલે જૂની પુરાની વસ્તુ હોય છે, એને આપણે એન્ટિક કહીએ છીએ. અચ્છા ઘણી વખત આપણે માણસને પણ હસી મજાકમાં એન્ટિક કહી દે છે કે આ માણસ તો સાવ એન્ટિક છે, પણ એ સ્પેલિંગ અલગ છે. ધ સ્પેલિંગ ઇઝ ડિફરન્ટ. જે અહીંયા સાચો સ્પેલિંગ આપ્યો છે ANTIC. કોઈ વ્યક્તિનું બિહેવિયર, નેચર અથવા હાવભાવ અથવા જેસ્ચર જો એન્ટિક હોય તો એ સાવ સ્ટ્રેન્જ હોય, સાવ બધાથી અલગ હોય, ફની પણ હોઈ શકે. ઇટ કુડ બી ફની ઓલ્સો, ઇટ કુડ બી એબ્સર્ડ ઓલ્સો.
બરાબર, ખરાબ પણ હોઈ શકે, સારું પણ હોઈ શકે, ફની પણ હોઈ શકે, તો એને આપણે એન્ટિક જેસ્ચર કહીએ છીએ, લોકોથી થોડું ડિફરન્ટ. તો બિહેવિયર, નેચર, હાવભાવ એન્ટિક હોવા એના માટેનો આ સ્પેલિંગ છે. કદાચ ઘણા લોકોને પહેલી વાર સાંભળવા મળ્યું હશે, ANTIC. અને જો વસ્તુ માટે એન્ટિકની વાત કરતા હો તો આ સ્પેલિંગ ખોટો છે. ANTIQUE સાચો છે, ANTICUE ખોટો છે. ક્લિયર છે? એન્ટિક વસ્તુની વાત કરીએ તો એન્ટિકમાં ANTIQUE ઇઝ ધ કરેક્ટ સ્પેલિંગ. ક્લિયર છે? તો હવે આમાં થયું શું ભાઈ, પહેલો વાક્ય જે હતો એ તો કમ્પ્લીટલી સાચો છે સ્પેલિંગ સાથે, ખાસ કરીને જે અંડરલાઈન કર્યું. બટ જે સેકન્ડ સેન્ટેન્સ છે તેમાં પહેલો વર્ડ જે અંડરલાઈન કર્યું એ સ્પેલિંગ જ ખોટો છે. હવે ઓપ્શન્સ ધ્યાનથી વાંચો. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે, જે ખરેખર સાચું છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે, નો, બીજું વાક્ય તો ઉલટાનું ખોટું છે. 1 અને 2 બંને વાક્યો યોગ્ય છે, નહીં, ખાલી 1 જ સાચું છે, 2 ખોટું છે એન્ટિકના સ્પેલિંગના લીધે. 1 અને 2 બંને વાક્ય યોગ્ય નથી, નહીં, 1 તો સાચું છે. તો ફાઇનલી યોર કરેક્ટ આન્સર વિલ બી ઓપ્શન A. બરાબર, આ તમારો સાચો આન્સર રહેશે કે માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે. ધ્યાનથી વાંચવાનું રહેશે. એક્ઝામમાં ઉતાવળે તમે કોઈ પણ આમાં ઓપ્શન ટીક કરી શકો છો, રાઈટ, અને ભૂલ થઈ જ જશે 100%, કારણ કે આ બધી વસ્તુ ધ્યાનથી વાંચવા જેવી છે. યોગ્ય ને યોગ્ય નથી ને આ બધા ટર્મ્સ. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સેમ છે, નીચેના વાક્યો તપાસો. ઓકે, ડુ નોટ મર્જ યોર હેન્ડ્સ ઇન હોટ વોટર. હવે ખરેખર મર્જ એટલે ભેગું કરવું થાય, ટુ જોઈન. હવે ગરમ પાણીમાં હાથ નાખીને હેન્ડ્સ જોઈન કરવાનો કોઈ મતલબ નથી. ગરમ પાણીમાં હાથ જ નહીં નાખવાના. ક્લિયર? પાણીમાં હાથ નાખીને હાથ જોઈન કરવા એવું કદાચ તમને કોઈ એડવાઇસ નહીં આપે. તમને એડવાઇસ એવી જ આપવામાં આવે કે ભાઈ ગરમ પાણીમાં હાથ જ નહીં નાખવાના, પહેલી વાત તો. ઓકે, તો અહીંયા તો વર્ડ જ ખોટો છે, સ્પેલિંગ સાચો છે. બરાબર, પણ જે અર્થથી અહીંયા વાક્યમાં એ શબ્દ મૂક્યો છે, ઓકે, જે અર્થથી વાક્યમાં શબ્દ મૂક્યો છે એ અર્થ ખોટો છે. મર્જ એટલે જોઈન કરવું, ભેગા કરવું. ક્લિયર? ધેટ ઇઝ કોલ્ડ મર્જ, ટુ જોઈન, ટુ મિક્સ. ઓકે, પણ અહીંયા જે એકચ્યુઅલ વાક્ય છે ને એ એવું આવે છે કે ડુ નોટ પુટ યોર હેન્ડ્સ ઇન હોટ વોટર. ઓકે, ધીસ ઇઝ ધ કરેક્ટ વન. તો એનો મતલબ અહીંયા સ્પેલિંગ સાચો, શબ્દ સાચો, પણ અહીંયા મીનિંગ પ્રમાણે આ શબ્દ ખોટો રહેશે. ચલો, તો પહેલો વાક્ય ખોટો થઈ ગયો. નેક્સ્ટ વાત કરીએ. અ ડોલ્ફિન ઇમર્જ્ડ. નાઉ વોટ ડુ વી મીન બાય ઇમર્જ્ડ? બરાબર, ઇમર્જ્ડ એટલે કોઈક જગ્યામાંથી ઉભરાઈને બહાર આવવું. બરાબર, કોઈ સાયલેન્ટ પ્લેસ છે અથવા છુપાયેલી જગ્યા છે તેમાંથી અચાનક બહાર નીકળવું. એન્ડ ઓફકોર્સ ડોલ્ફિન વિશે વાત કરીએ તો સીધી બહાર આવે પાણીમાંથી. ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ હિડન. પાણી છે તો નીચે હિડન છે, હવે ઉપર ઉછળીને બહાર આવી. દેટ ઇઝ કોલ્ડ ઇમર્જ. ઇમર્જ એટલે ઉભરાતું પણ થાય છે. ઉભરાતું દૂધ કે ચા નહીં, હો, મેક શ્યોર. ઓકે, ઇમર્જ એટલે અત્યાર સુધી સાયલેન્ટ હતું, અત્યાર સુધી છુપાયેલું હતું, હવે ધીરે 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 બહાર આવતું જાય છે, ઉપર આવતું જાય છે. ઓકે, તો દેટ ઇઝ ડોલ્ફિન માટે અહીંયા જે શબ્દ યુઝ કર્યો છે આઉટ ઓફ ધી ઓશન, રાઈટ, એ ખરેખર સાચો શબ્દ છે. ક્લિયર? કે પેલા પાણીમાં પરતની નીચે, પછી મર્જ થઈને બહાર આવી. રાઈટ? ચાલો, તો અગેન હવે અહીંયા શું થયું? અહીંયા સેન્ટેન્સ સેકન્ડ કરેક્ટ થઈ ગયું અને સેન્ટેન્સ 1 ખોટું થઈ ગયું. રાઈટ? તો હવે આપણી પાસે ધ્યાનથી જુઓ ઓપ્શન શું છે. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે, નહીં, પ્રથમ વાક્ય ખોટો છે. માત્ર બીજો વાક્ય યોગ્ય છે, તો હવે ખબર પડી જશે કે યસ, આ તમારો સાચો આન્સર છે. નેક્સ્ટ વાત કરીએ. 1 અને 2 બંને વાક્ય યોગ્ય છે, નો. 1 અને 2 બંને વાક્ય યોગ્ય નથી, નહીં. ક્લિયર? એટલીસ્ટ ફર્સ્ટ રોંગ છે, સેકન્ડ સાચું છે. રાઈટ? તો આવા ક્વેશ્ચન્સને ધ્યાનથી સોલ્વ કરવા ખરેખર હોય છે બહુ સિમ્પલ, બસ ખાલી
થોડુંક ધ્યાનથી જોવાનું, બીજું કંઈ નહીં. લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, કયો ક્વેશ્ચન છે? વન વર્ડ સબસ્ટિટ્યુશન વાળો ક્વેશ્ચન છે. ઘણી વખત ઘણી બધી એક્ઝામમાં મેની ટાઈમ્સ ધ સેમ ક્વેશ્ચન હેઝ બીન આસ્ક્ડ. બહુ બધી એક્ઝામમાં સેમ ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, એન્ડ ધ ક્વેશ્ચન ઇઝ કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇફ્સ. બરાબર, કસ્ટમ ઓફ હેવિંગ મેની વાઇફ્સ. બરાબર, એકી સાથે બહુ બધી વાઇફ્સ હોવાની જે પ્રથા હોય છે, એન્ડ ધેટ ટર્મ ઇઝ કોલ્ડ પોલીગેમી. સેમ પ્રશ્ન વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પૂછાયો છે, ઘણી વખત પૂછાયો. મોનોગેમીનો મતલબ શું થાય છે? મોનોગેમીનો મતલબ થાય છે મેરીંગ વન એટ અ ટાઈમ. બરાબર, મોનો એટલે સિંગલ. આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પણ ઘણી વખત આનો મિનિંગ જોયો છે કે મોનો એટલે વન અથવા મોનો એટલે સિંગલ. ઓકે, તો મોનોગેમીનો મતલબ થાય છે કે એક સમયે એક જ વ્યક્તિ સાથે મેરેજ થવા. Having either one wife or having either one husband, right? Next, bigamy. હવે બાયગેમી ખરેખર એક પ્રકારનો ઓફેન્સ ગણાય છે. ઓફેન્સ એટલે એક પ્રકારનો ક્રાઇમ, જુર્મ ગણાય છે. ઓફેન્સ ઓફ મેરીંગ another if already married. બરાબર, ઓલરેડી મેરેજ થયા છે. ઓકે, અને તેમ છતાં બીજા વ્યક્તિ સાથે મેરેજ થવા, બીજા વ્યક્તિ સાથે પરણવું, તો દેટ ઇઝ કોલ્ડ એન ઓફેન્સ, અને એ ઓફેન્સને આપણે કહીએ છીએ બાયગેમી. ક્લિયર? મેટ્રીમોની બધાને ખ્યાલ છે. મેટ્રીમોની ઇઝ નથિંગ બટ જસ્ટ અ મેરેજ. ક્લિયર? પોલીગેમી, મોનોગેમી, બાયગેમી એન્ડ મેટ્રીમોની. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. A house with all the rooms on one floor. આવા પ્રશ્નો છે ને ખરેખર એક કોમન ટાઈપના પ્રશ્ન કહેવાય, જેનું ઘણા લોકોને નોલેજ હોય, ઘણા લોકોને ના પણ હોય. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે? એક એવું ઘર જેનો ઉપર કોઈ ફ્લોર નથી હોતો, એક જ ફ્લોર ઉપર બધા રૂમ હોય છે, પછી એ 5 રૂમ હોય, 4 રૂમ હોય, 2 રૂમ હોય કે ગમે તેટલા હોય, બટ એક ઘર જેમાં કોઈ ફ્લોર્સ નથી હોતા, રાઈટ, બધા જે રૂમ, કિચન, આ તે બધું છે, બધું એક જ ફ્લોર ઉપર હોય છે, અને સેમ થિંગ, અને ખરેખર એને બંગલો કહેવાય છે. હવે આપણે બંગલો કોને કહેતા હોઈએ? બરાબર, આપણે બંગલો એટલે ભાઈ નીચે પહેલાં તો પાર્કિંગ આવે, પછી ઉપર હોલનો ને એવો પોર્શન આવે, પછી એની ઉપર એક અલગથી ફ્લોર આવે, તેમાં પણ રૂમ્સ હોય, પછી આપણે એમ કહીએ ઓહો કેટલો મોટો બંગલો છે, રાઈટ. યુઝ્યુઅલી કોલ બંગલો એટલે એવું થાય. પણ બંગલો એટલે એનો એકચ્યુઅલ મિનિંગ જે થાય છે એ છે કે દરેક વસ્તુ સિંગલ ફ્લોર ઉપર હોય છે, એની ઉપર કોઈ ફ્લોર્સ હોતા નથી. ઓકે, હવે કદાચ આપણે વાંચી લીધું, ભણી લીધું ને, તો ઇન્ક્લુડિંગ મી ઓલ્સો, બધા લોકો આપણે તેમ છતાં એ જગ્યાને જેની ઉપર ફ્લોર હોય ને અને આમ ટેનામેન્ટ ટાઈપ દેખાય, આપણે બંગલો જ કહીશું, કારણ કે આદત પડી ગઈ. રાઈટ, ચલો. વિલા ઇઝ સમથિંગ વોટ? યસ, વિલા ઇઝ સમથિંગ જેને તમે બંગલો કહો છો, રાઈટ, કે ભાઈ એક એન્ટર થતા મોટો એરિયા છે, ઓપન સ્પેસ છે, ત્યાર પછી નીચે શું કહેવાય, જે આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાત કરીએ તો ત્યાં ઘર છે, રૂમ છે, તેની ઉપરનો ફ્લોર છે, તેમાં પણ રૂમ્સ છે, તો દેટ એકચ્યુઅલી વી કોલ અ વિલા. કેસલ, મહેલ, બધાને ખ્યાલ છે. ઓકે, કેસલ, કાસ્ટલ ના બોલતા, મહેરબાની કરી, મહેલ. ઓકે, કોટેજ એટલે નાનું ઘર. હવે નાનું ઘર, મોટું ઘર, એનો મિનિંગ ખરેખર થાય શું? વેલ, કોટેજ ઇઝ નથિંગ બટ, કોટેજ જરૂરી નથી કે આજકાલ તો લોકો જે સિમેન્ટ, ઈંટ, પથ્થરથી બનાવેલા હોય નાના ઘર, એને પણ કોટેજ કહે છે, બટ નો, એકચ્યુઅલી કોટેજીસ આર નોટ સચ ટાઈપ ઓફ પ્લેસ, રાઈટ. કોટેજીસ સિમેન્ટ, પથ્થરોથી એવાથી બનેલા જ નથી હોતા કોઈ દિવસ. બીજું, એ સૌથી નાના હોય છે. ઓકે, ત્રીજું, એક જ મોટો એરિયા હોય છે જેમની અંદર લિવિંગ સ્પેસ પણ આવી જાય છે, વોશ એરિયા પણ આવી જાય છે, બધું આવી જાય છે. ક્લિયર છે? તો દેટ પર્ટિક્યુલર પ્લેસ ઇઝ કોલ્ડ અ કોટેજ. નેક્સ્ટ વન, ફરી પાછા વાક્યો તપાસો. ઓકે, તો વાક્ય તપાસવા માટે પહેલા આપણે વાંચવા પડશે. હી હેઝ બીન અપોઇન્ટ. આપણે આઈપીએલ સિરીઝમાં ઘણી વખત, હજી હમણાં જ એક્ટિવ પેસિવ સોલ્વ કર્યા છે, તો હેઝ બીન પેસિવ દેખાય છે,
તો ક્રિયાપદ શેમાં આવવું જોઈએ? ભૂત કૃદંતમાં આવવું જોઈએ. તો હેઝ બીન અપોઇન્ટેડ એવું થવું જોઈએ ને, પણ એવું તો થયું નહીં, રાઈટ? અહીંયા ફક્ત અપોઇન્ટ V1 આપી દીધું એટલે પેલો જ વાક્ય ખોટો પડી ગયો. ધ કેમલ ઇઝ અ શિપ ઓફ ડેઝર્ટ, ખરેખર સાચી વાત છે, બરાબર? કે કેમલ જે છે તે રણનું એક વહાણ છે, એબ્સોલ્યુટલી કરેક્ટ. ધ સન શાઇન્સ ઓન ધ સ્કાય, ભાઈ ઇન ધ સ્કાય નહીં આવે, ઓન ધ સ્કાય આવશે. એન્ડ અર્થ ઇઝ મૂવિંગ, બરાબર? ધ અર્થ ઇઝ મૂવિંગ. હવે જો તમને અહીંયા પોઈન્ટ પૂછ્યો છે 1, 2, 3 and 4, ચારે ચાર યોગ્ય છે? નો. 1, 3, 4 આ યોગ્ય છે, તો ભાઈ 1 તો આમ પણ ખોટું છે, એબ્સોલ્યુટલી રોંગ, રાઈટ? નેક્સ્ટ 2, 3 and 4 આટલા યોગ્ય છે, તો 1 તો દેખીતા જ અયોગ્ય છે. ક્લિયર? નેક્સ્ટ 1, 2 and 3 તો જ્યાં જ્યાં પહેલા તો 1 આવે ને ભાઈ, અને સાથે યોગ્ય છે એવું લખ્યું હોય ને, એ તો પહેલા જ કાઢી નાખવાના. ક્લિયર? હજુ જો આપણે બીજી વસ્તુ આમાં ફાઇન્ડ આઉટ કરીએ ને તો હજી એક ભૂલ છે, પણ એનો આપને કોઈ ઓપ્શન નથી આપ્યો. જો હાલ ફિલહાલ તો અહીંયા સાચો આન્સર શું છે? A ખોટો, B ખોટો, D ખોટો. 2, 3 and 4 આ ત્રણ જ યોગ્ય છે, બટ હજી તમારામાં એરર ફાઇન્ડ આઉટ કરવી હોય તો 100% થઈ શકે. એન અર્થ ઇઝ મૂવિંગ એબ્સોલ્યુટલી રોંગ છે. ધ અર્થ ઇઝ મૂવિંગ જ ખરેખર સાચું છે, બટ એવો તમને અગેન કોઈ ઓપ્શન આપ્યો નથી. મે બી એ સમયે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક કે વાત કરી કે એ સમયે એ લોકોની કોઈ ભૂલ, 1-2% ભૂલ થતી જ હોય છે 100%, કારણ કે અર્થ છે, પ્લાનેટ છે એકમાત્ર, રાઈટ? શું કહેવાય, અર્થ કોઈ 2 કે 3 અર્થ છે નહીં, તો આપણે ઓફકોર્સ અહીંયા શું મૂકીશું? આર્ટિકલના નિયમ પ્રમાણે ધનો ઉપયોગ કરીશું. બટ અગેન આઈ એમ સેઇંગ એવું કોઈ વસ્તુ ઓપ્શનમાં આપી નથી. ઓકે, ચાલો નેક્સ્ટ વન. હી ડાઈડ ફોર ધ નેશન. પ્રિપોઝિશનમાં આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ કે વ્યક્તિની બીમારીથી મૃત્યુ થાય તો ડાઈડ ઓફ, બરાબર? પછી વ્યક્તિનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય કે કોઈ યુદ્ધમાં મૃત્યુ થાય તો ડાઈડ ઇન એક્સિડન્ટ ઓર વોર. ઓકે, પછી વ્યક્તિ કોઈ માટે સમર્પણ કર્યું હોય એના જીવનું, બરાબર? કોઈ માટે એમને શું કહેવાય, મૃત્યુ થઈ હોય, કોઈ માટે એમનો જીવ આપ્યો હોય તો ના માટે એટલે ડાઈડ ફોર. અને અહીંયા ક્લિયરલી છે કે ભાઈ દેશ માટે જીવ ગુમાવ્યો તો દેટ ઇઝ ડાઈડ ફોર. તો પ્રિપોઝિશનમાં આપણે આઈપીએલ સિરીઝમાં આવા ઘણા બધા શબ્દો જોયા છે કે એક વર્ડ હોય તો એના પછી કેટલા અલગ અલગ પ્રિપોઝિશન આવી શકે છે. તો ફર્સ્ટ વન કરેક્ટ છે. All the 4 sons quarreled between themselves. અગેન આ વસ્તુ આપણે પ્રિપોઝિશનમાં જોઈ ચૂક્યા છીએ, બરાબર? ઇનફેક્ટ કન્જંક્શનમાં પણ જોઈ ચૂક્યા છે. બિટવીન એટલે ફક્ત બેની વચ્ચે, અને અમંગ એટલે 2 થી વધુની વચ્ચે. તો ચોખવટ કરી છે કે ઓલ ધ 4 સન્સ, તો બટ ઓબ્વિયસ છે આપણે અહીંયા શું મૂકીશું? બિટવીન ખોટું છે, ક્વારલ્ડ અમંગ ધેમસેલ્વ્સ સાચું થશે. ચલો, તો શું થયું? ફર્સ્ટ કરેક્ટ છે, સેકન્ડ રોંગ છે, પ્રિપોઝિશન ખોટું હોવાના લીધે. લેટ્સ સી. માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે, ખરેખર આ તમારો સાચો આન્સર છે. માત્ર બીજું વાક્ય યોગ્ય છે, નો, એબ્સોલ્યુટલી નોટ. 1 અને 2 બંને વાક્ય યોગ્ય છે, નહીં. 1 અને 2 બંને વાક્ય યોગ્ય નથી, નહીં. ક્લિયર? ખાલી ફર્સ્ટ સેન્ટેન્સ છે જે એબ્સોલ્યુટલી કરેક્ટ છે. ક્લિયર? ચાલો, લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલ એક વચન અને બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? આટલું શુદ્ધ ગુજરાતીમાં તો ક્વેશ્ચન પૂછ્યા છે. ઓકે, તો નીચે આપેલી જે પેર્સ છે, ઓકે, પેર ઓફ ધ વર્ડ છે, એમાં એક સિંગ્યુલર છે અને બીજું પ્લુરલ છે, બરાબર? બધાની વાત કરીએ તો એક સિંગ્યુલર છે અને એક બીજું પ્લુરલ છે. તો સિંગ્યુલર પ્લુરલના કોમ્બિનેશન છે. તમને પૂછ્યું છે કે સિંગ્યુલર પ્લુરલનું કયું કોમ્બિનેશન ખોટું છે? ઓકે, કાં તો સિંગ્યુલર વર્ડ ખોટો હશે, કાં તો એનો પ્લુરલ વર્ડ ખોટો હશે. જોઈ લઈએ. ભાઈ બ્રાન્ચનું બ્રાન્ચીસ સાચું છે, છેલ્લે CH આવે છે તો ES આવે.
પછી સ્ટમકમાં છેલ્લે CH હોય તો કોઈ દિવસ ES નથી આવતો, સ્ટમક્સ જ આવે છે. આપણે અપવાદો જોઈ ચૂક્યા છે સિંગ્યુલર પ્લુરલમાં, જેમ કે મોનાર્ક હોય તો અંતે CH આવે, તો અમુક એવા અપવાદ છે જેમાં ફક્ત S આવે છે. કોઈ પણ શબ્દના અંતે S, ડબલ S, SH, CH કે X હોય તો તેને બહુવચન કરવા માટે આપણે તેની સાથે ES મૂકીએ છીએ. બટ અમુક એવા અપવાદો છે કે જેમાં અંતે CH, SH, X આવે છે તો આપણે ફક્ત તેની સાથે S લગાવીએ છીએ તેને બહુવચન કરવા. જેમાંના એક્ઝામ્પલ છે મોનાર્ક તો મોનાર્ક્સ અને સ્ટમક તો સ્ટમક્સ. અને જે વસ્તુ અહીંયા કમ્પ્લીટલી સાચી આપી છે તો ઓપ્શન A સાચો, આ B પણ સાચો. આપણે તો ખોટો શબ્દ શોધવાનો છે. ઓકે, આર્મી તો આર્મીઝ, અગેન એબ્સોલ્યુટલી વાય ના સ્થાને IES. જો છેલ્લો શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય એટલે કન્સોનેન્ટ, તો વાયના સ્થાને IES મૂકવામાં આવે છે, એ પણ સાચું. ખોટું છે તો ડોંકીનું ડોંકીઝ, અને એ ખોટું જ આપણે શોધવાનું છે. તો હિયર યોર કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન D. ભાઈ ડોંકીનું ડોંકીઝમાં IES કોઈ દિવસ લાગતો નથી, રાઈટ? ચલો લેટ મી ટેલ યુ. ડોંકી એક વચન, ડોંકીઝ બહુવચન. ફક્ત વાય સાથે S લાગી જશે, ત્યાં વાયના સ્થાને IES આવશે નહીં. કેવી રીતે? બહુ સિમ્પલ નિયમ છે, હમણાં જ જોયું. કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર જો વાય હોય અને તેની પહેલા, બરાબર, તેની પહેલા કન્સોનેન્ટ એટલે વ્યંજન હોય તો તેને બહુવચન કરવા વાયના સ્થાને IES મૂકવામાં આવે છે. જેમ કે ફ્લાય તો ફ્લાઈઝ, છેલ્લો અક્ષર વાય, વાયની પહેલાનો અક્ષર વ્યંજન. ઓકે, પણ જો કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર, કોઈ પણ શબ્દનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાનો અક્ષર વોવેલ હોય, વોવેલ એટલે સ્વર, સ્વર એટલે AEIOU, તો તેને બહુવચન કરવા માટે ફક્ત તેની સાથે S મૂકવામાં આવે છે. ડોંકીમાં જુઓ, DONKEY, છેલ્લો અક્ષર વાય છે, વાયની પહેલાનો અક્ષર શું છે? સ્વર છે. ઓકે, તો તેને બહુવચન કરવા માટે ફક્ત વાય સાથે S મૂકવામાં આવશે. ધેટ્સ ઇટ. ક્લિયર? ચાલો, તો તમારે એ ખોટી જોડી શોધવાની હતી, તો એ ખોટી જોડી હતી ઓપ્શન D ની અંદર, બાકી બધા સાચા હતા. લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જો નીચેના વાક્યમાં યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. નીચે જે વાક્ય આપ્યો છે, 4 ઓપ્શન્સ આપ્યા છે, યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરો. આને આપણે એક બે રીતે સોલ્વ કરીશું. પહેલા, the two sisters look so dash that it is difficult to tell one from the other. બંને બહેનો જે છે, હવે નીચે 4 ઓપ્શન જોશો ને તો ગુજરાતી અર્થ સમજમાં આવી જશે. બંને બહેનો જે છે એ એકબીજાની એટલી સિમિલર, અથવા તો સિમિલર ખાલી હું બોલું છું, એ આન્સર નથી, એ એકબીજાની એટલી સમાન દેખાય છે કે બંનેની વચ્ચે ડિફરન્સ કાઢવો ડિફિકલ્ટ છે. હોય ને, જોડિયા હોય, જુડવા હોય, તો બંને એટલા સરખા દેખાય છે કે બંનેની વચ્ચે ડિફરન્સ કાઢવો મુશ્કેલ છે. ઓકે, હવે વાત કરીએ તો કદાચ તમે કંજંક્શનમાં શીખ્યા છો, વેલ એપ્લિકેશનની અંદર તો 100% શીખ્યા છો, અને હલ્લા બોલ સિરીઝની અંદર પણ 100% શીખ્યા છો કે એક કંજંક્શન આવે છે સો ધેટ, પરિણામ દર્શાવતો સંયોજક, પછી TOO2 અને TO2, આ બંને પરિણામ દર્શાવે છે. આમાં આપણે ક્લિયર કટ એવું મેન્શન કર્યું હોય છે કે સો ધેટ અને ટુ અને ટુ, આ બંનેની વચ્ચે હંમેશા શું હોવો જોઈએ? એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. He is too weak to walk. તે વ્યક્તિ આગળ ચાલવા માટે બહુ નબળો છે અત્યારે, બરાબર? It was
so dark that I fell apart. એટલું બધું અંધારું હતું કે મને કઈ દેખાયું નહીં અને હું પડી ગઈ. તો આ ડાર્ક પણ એડજેક્ટિવ છે. તો જો કદાચ આવા બેઝિક ગ્રામરના કન્સેપ્ટ પણ ક્લિયર હોય તો આ ચારમાંથી તમે કદાચ એડજેક્ટિવ ફાઇન્ડ આઉટ કરવા જશો તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી આઇડેન્ટિકલ, જે તમારો સાચો આન્સર છે. એ બંને એકબીજાના માટે એટલા આઇડેન્ટિકલ છે, એટલા સરખા છે કે બંનેની વચ્ચે ડિફરન્સ શોધવો ખરેખર મુશ્કેલ છે. ઓકે, કોઈ દિવસ છે ને he or she is so same એવું ન આવે. હું તો ખાલી એમ કહી શકું કે you both are same. ઓકે, both the sisters are same. so same એવું નહીં આવે, ખોટું. એવી જ રીતે both the sisters are so alike નહીં, બરાબર. both the sisters are alike, કોઈ દિવસ એમાં so alike એવું આવશે નહીં. both the sisters are similar to each other, ઓકે, બટ સો સિમિલર ધેટ એવું નહીં આવે. અને બીજું, સિમિલર પછી ટુ આવે છે, કોઈ દિવસ ધેટ આવતું નથી. ડન છે? ક્લિયર? ચલો, તો તમારો કરેક્ટ આન્સર બનશે કે સો આઇડેન્ટિકલ ધેટ. આઇડેન્ટિકલ એટલે એક સરખું અથવા તો સમાન. નેક્સ્ટ ક્વેશ્ચન. Successful persons are genuinely very efficient in dash their task. ભાઈ, જે લોકો સક્સેસફુલ વ્યક્તિ હોય એ લોકોને તમે કોઈ પણ ટાસ્ક આપો ને, એ ટાસ્કને ડેશ એટલે ખાલી જગ્યા માટે તે લોકો ખૂબ જ શું હોય છે? એફિશિયન્ટ હોય છે, એટલે સક્ષમ હોય છે. ઓકે, તો જેટલા પણ સક્સેસફુલ વ્યક્તિઓ હોય છે તે તેનો ટાસ્ક ખાલી જગ્યા કરવા માટે સક્ષમ હોય છે. તો કોઈ પણ કાર્ય બનાવવા માટે નો, કોઈ પણ કાર્યની હાજરી આપવા માટે અટેન નો, કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે તે હંમેશા શું હોય છે? સક્ષમ હોય છે. શું હોય છે? યસ, કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે તે હંમેશા સક્ષમ હોય છે. અચીવ ટાસ્કને કરવામાં નથી આવતું, અચીવ સક્સેસ કરવામાં આવે છે. ઓકે, જે સફળતા છે તેમાં અચીવમેન્ટ મેળવવામાં આવે છે, ટાસ્કમાં અચીવમેન્ટ ના હોય. તમને કાર્ય આપ્યું હોય ને તો કાર્ય અચીવ ના કરવાનું હોય, કાર્ય પહેલા તો પૂરું કરવાનું હોય. ક્લિયર છે? ગોલ હોય એ તમે અચીવ કરી શકો. That's not a particular task, right? ચાલો, let's go to the next question. The waiter took the plates dash after we had finished eating. ઓકે, તો સાવ સિમ્પલ છે, બહુ ડીપમાં ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. અમે જેવું જમી લીધું, વેટર્સે ત્યાંથી પ્લેટ ઉચકીને જતો રહ્યો. તો વેટર્સ ટુક ધ પ્લેટ અવે, ઓ ડબલ એફ, ઓફ નહીં, ટુક ધ પ્લેટ અપ નહીં, ખાલી પ્લેટ અપ જ લીધી, પછી લઈ ના ગયો. ડેફિનેટલી ઉચકીને ત્યાંથી લઈ ગયો અમે જમી લીધું પછી, તો બટ ઓબ્વિયસ અહીંયા શું આવશે? રાઈટ, કે ધ વેટર ટુક ધ પ્લેટ્સ અવે, ત્યાંથી ઉચકીને લઈ ગયો દૂર. ટુક ધ પ્લેટ્સ ઓફ, ઓ ડબલ એફ, નો, નોટ એટ ઓલ. ત્યાંથી ખસેડી દીધી, ત્યાંથી હટાવી દીધી, નહીં. કારણ કે ટુ ટેક ઓફ નો અર્થ થાય છે ત્યાંથી ખસેડી દેવું, ત્યાંથી હટાવી દેવું. બટ હટાવીને ખસેડીને શું કરશો? માણસો જમવાનું જ પતી ગયું છે તો પ્લેટ ત્યાંથી લઈ જવાની હોય છે. ઓકે, ચાલો, નાઉ ધ નેક્સ્ટ વન. ટુ પુશ સમવન ટુ ધ વોલ. બરાબર, કોઈને આમ વોલ પર ધક્કો દઈને, ઓકે, ત્યાં શું કહે, પુશ કરી દેવું, ધક્કો દઈ દેવો દિવાલ તરફ. રાઈટ, ટુ પુશ સમવન ટુ ધ વોલ. તો ટુ પુશ સમવન ટુ ધ વોલનો એકચ્યુઅલ મિનિંગ એવો હોય છે કે તમે માણસ પાસે કોઈ ચોઇસ નથી રાખી, તમે જે કહો છો એવું જ એને કરવાનું રહેશે. દેટ ઇઝ એકચ્યુઅલી ટુ પુશ સમવન ટુ ધ વોલ હોય છે. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ. ઓકે, આ એક ફ્રેઝલ ટર્મ છે. તમે ધક્કો મારીને કોઈને દિવાલે ટેકાવો છો તો દેટ મીન્સ તમે તેની ઉપર હાવી થાવ છો, તમે તેની પાસે કોઈ ચોઇસ નથી રાખતા, તમે જેવું કહો છો એવું જ તેને કરવાનું રહેશે. રાઈટ, તો દેટ મીન્સ તમે સામેવાળા વ્યક્તિને હરાવી દીધું, યુ હેવ ડિફીટેડ ધ પર્સન. તો ટુ ડિફીટ સમવન, ઓકે, કોઈને હ્યુમિલિએટ કરવું એવો એનો મિનિંગ નથી થતો. ઓકે, દેટ ડઝન્ટ મીન કે તમે કોઈને હ્યુમિલિએટ કરવું એટલે કે તમે કોઈને નીચું દેખાવા માંગો છો.
દેટ્સ નોટ હ્યુમિલિટી ઇઝ સમથિંગ ડિફરન્ટ. તમે કોઈને એમ્બેરેસ કરો છો, તમે કોઈને ડિસરિસ્પેક્ટ કરો છો, તમે કોઈને નીચું દેખાડાવો છો, દેટ્સ કોલ તમે એને હ્યુમિલિએટ કરો છો. ઓકે, નોક સમવન, અચ્છા કોઈને પટકીને નીચે પછાડી દેવું ઉચકીને, દેટ ઇઝ કોલ્ડ ટુ નોક સમવન ડાઉન. બરાબર, ઉચકીને નીચે પટકવું, નો, દેટ ઇઝ ઓલ્સો નોટ neither ટુ હેકલ. ઓકે, ચાલો નેક્સ્ટ વન. You dash ask your mom before submitting the application. ભાઈ એપ્લિકેશન સબમિટ કર્યા પહેલા તમારે તમારા મમ્મીને ડેશ તો ઓફકોર્સ પૂછવું જોઈએ, કારણ કે આ એક પ્રકારની એડવાઇસ છે. અહીંયા કોઈ પ્રકારની ક્ષમતા નથી દર્શાવવાની, ભૂતકાળની ક્ષમતા કે કોઈને ઓફર નથી કરતા, કે ન તો કોઈ શક્યતા દર્શાવવાની છે. આ મોડલ ઓક્ઝિલરીના નિયમો છે. ઓકે, ચાલો નેક્સ્ટ વન. ડેશ યુ પાસ મી ધ સોલ્ટ એન્ડ પેપર. આપણે કોઈકને રિક્વેસ્ટ કરતા હોય છે કે મને આમ કરી દેશો, મને આમ કરશો. કેન યુ પ્લીઝ જસ્ટ સ્વિચ ઓન ધ લાઇટ. કેન અને કુડ બંને યુઝ થાય છે. કુડ યુ પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ્સ, કુડ યુ પ્લીઝ સ્વિચ ઓફ ધ લાઇટ. હવે અહીંયા ધ્યાનથી જોશો તો તમને કુડ ક્યાંય આપ્યું જ નથી. ઓકે, તો બીજો વર્ડ જે તમે રિક્વેસ્ટ માટે કોઈ પાસે કામ કરાવવા માટે યુઝ કરી શકો છો એ છે કેન. ઇનફેક્ટ ઘણી વખત વિલનો પણ ઉપયોગ થાય છે. તો કેન યુ પાસ મી ધ સોલ્ટ એન્ડ પેપર. શું તમે મને પેલા જે સોલ્ટ એન્ડ પેપર છે એ પાસ કરશો? યસ ઓર નો. માઇટ ભૂતકાળની શક્યતા દર્શાવે છે, મેનું પણ માઇટ થાય છે. શેલ ભવિષ્ય દર્શાવે છે. ઓટ કોઈ દિવસ એકલું હોતું નથી, હંમેશા ઓટ ટુ હોય છે. ઓટ ટુ એટલે ફરજિયાતપણું. ઓટ ટુ છે એ મસ્ટને રિપ્લેસ કરી શકે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વન. યુ ડેશ પે ફોર ધ ડેમેજ ડન. આ જેટલો પણ ડેમેજ થયો છે ને એનો તમારે ચૂકવવો પડશે. યુ હેવ ટુ પે ફોર ધીસ. મતલબ તમે ફરજિયાતપણે કોઈને કહો છો કે આપણે જે નુકસાન થયું છે એની કિંમત તો ચૂકવવી પડશે. તો અગેન તમે એના માટે ફરજિયાતપણું દર્શાવો છો તો મસ્ટ ઇઝ ધી એબ્સોલ્યુટ ટર્મ. ડેર એટલે હિંમત, બરાબર. વુડ એટલે અગેન શક્યતા. કુડ એટલે કેનનું ભૂતકાળ, અથવા કુડ એટલે ઓફરિંગ કરો છો તમને, સોરી કોઈને રિક્વેસ્ટ કરો છો કે મને આ કાર્ય કરી દો. રાઈટ, ચાલો. તો યુ મસ્ટ પે ફોર ધ ડેમેજ ડન. તમારે પે કરવાનું જ છે જ્યાં નુકસાન થયું છે એના માટે. નેક્સ્ટ, હી ઇઝ ધ ચીફ ગેસ્ટ. હી ડેશ બી ધેર. ભાઈ તે ચીફ ગેસ્ટ છે, તેનું ત્યાં હોવું ખરેખર જરૂરી છે. ઓકે, તે ચીફ ગેસ્ટ છે અને તેનું ત્યાં હોવું જરૂરી છે. તો હી ઇઝ ધ ચીફ ગેસ્ટ, હી ઓટ ટુ બી ધેર. કુડ બી ધેર નહીં, તે ત્યાં હોઈ શકત. ભૂતકાળ, ભૂતકાળની આપણે એમ કહીએ કે ક્ષમતા દર્શાવી તો ભાઈ અહીંયા તમારો વાક્ય જ વર્તમાન છે. ક્લિયર? માઇટ બી ધેર તમે શક્યતા દર્શાવો છો, શક્યતા દર્શાવવાની વાત જ નથી. ચીફ ગેસ્ટ છે તો તેને ત્યાં ફંક્શનમાં હાજર જ હોવાનું હોય છે. હી સપોઝડ ટુ બી ધેર. રાઈટ, હી સપોઝડ ટુ બી ધેર. હી ઇઝ ધ ચીફ ગેસ્ટ, હી સપોઝડ ટુ બી ધેર ખોટું છે. શા માટે ખોટું છે? સીધું સપોઝડ આપ્યું, કરતા પછી તરત જ ક્રિયાપદ ઈડી માં આવે. યાદ કરાવવું, કરતા પછી તરત જ ક્રિયાપદ ઈડી માં આવે એટલે એ કહેવાય છે સાદો ભૂતકાળ, જેની આપણે જરૂર જ નથી, કારણ કે તમારો વાક્ય જ વર્તમાન કાળમાં છે. યુ આર સપોઝ ટુ ડન ધીસ. બરાબર, તમારે આ કાર્ય કરવું જ પડશે. યુ આર સપોઝ ટુ ડુ ધીસ. બરાબર, કે તમારે જ આ કાર્ય કરવાનું હતું. બરાબર, યુ આર સપોઝ ટુ ડુ ધીસ. તમે કીધું તું ને તમે કાર્ય કરશો. રાઈટ, તો ભાઈ ચીફ ગેસ્ટ છે તો તેને ત્યાં હોવું જરૂરી છે. તો મેં હમણાં જ તમને વાક્ય કીધું કે યુ આર સપોઝડ ટુ ડુ ધીસ, તો અહીંયા એક સહાયક ક્રિયાપદ આવવો જરૂરી છે. હી ઇઝ સપોઝડ ટુ બી ધેર. ક્લિયર? જે અહીંયા દેખાય છે ખરેખર એને ત્યાં હોવું જોઈતું હતું. ઓકે, ચલો. તો અહીંયા કોઈ સહાયક ક્રિયાપદ નથી, તેથી ઓપ્શન ડી પણ ખોટો. નેક્સ્ટ ક્વેશ્ચન. There has been a landslide. ભાઈ લેન્ડસ્લાઇડ થઈ ચૂકી છે. You dash be careful while driving there.
લેન્ડસ્લાઇડ થઈ છે તો ડ્રાઈવ કરવા સમયે તમને સલાહ સમજો તો સલાહ, ફરજિયાતપણું સમજો તો ફરજિયાતપણું, બંનેમાંથી કોઈ એક. હવે જો કે શુડ આપ્યું નથી તો લેન્ડસ્લાઇડ થઈ છે તો ફરજિયાતપણે તમારે કેરફુલ રહેવાનું રહેશે. બરાબર, કેન નહીં, કુડ નહીં કે વુડ નહીં. ઓકે, નાઈધર કેન નોર કુડ નોર વુડ. ક્લિયર છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ આજનું સેશન, જેમાં આપણે જોયા MPHW અને FHWના જે પ્રીવિયસ યરના જેટલા પણ પેપર્સ છે આપણે બધાને મર્જ કર્યા છે અને 1 by 1 એને પાર્ટ્સમાં ડિવાઈડ કર્યા છે, જેનું આપણે સોલ્યુશન કરતા જઈ રહ્યા છે, જેનો આજે આપણે કમ્પ્લીટ કર્યો પાર્ટ 1. આવતીકાલે ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનની અંદર આપણે લાઈવ લેક્ચરમાં, જ્યાં આપણે એનો પાર્ટ 2 સોલ્વ કરીશું. તો ટિલ દેન, થેન્ક યુ ફોર બીંગ વિથ વેબ સંકુલ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. બને તેટલો મેક્સિમમ વિડીયોને લાઇક અને શેર કરજો.